જોકે હું ભણ્યો નથી તેથી નિશાળે ન ગયો. હવે જાવ લ્યો. તેથી તો સ્વામીજી એવું લાગતું હતું નિશાળે મોકલે તો એમ થાય કોકને એક પાટું માલ લઈ. અને પાછું ટ્રાફિક એવું ભગવાનભાઈ આપણે ભણતા તેથી ટ્રાફિક બહુ. આવો 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 આવો. કેવું સરસ બાબલું છે બોલો. બસ વળી જાઓ પાછા અહીંયા લઈ. સરસ. આવડા આપણે હતા જ તને આપણે યાદ આવે કે આ કેવા ભાગશાળી છે છોકરા આ ટાઈમે જઈને બોલો. નકર આવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ. આના આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં તો આપણા દાદા ગામ ધવાડા બંધ પરણી ગયા હતા. હે એને બદલે જવો તો ખરા. આપણું બાળપણ યાદ આવે આપણને. અવડા હતા તે નાતું કોણ મારો દાદો સોમા તો આપણે હાટું જ થતા હતા. નવરાવા હાટું ડાયરેક્ટ અભિષેક થતા. કેવા હતા આમ બબે સડિયું પહેરતા ખાખી તોય તે ટોલા એવડા થતા. સાયશા ઘઉં જેવા એકડે એકડે મીંડે ઘઉં બે પ્રોગ્રામ ચાલુ રહેતા. પણ એક કહું સ્વામીજી મને બહુ મને આ ગમે છે એટલે કહું ભલે આ ટોલા ગયા હાવ માકડનું ખાનદાન વહી ગયું. પણ ટોલા જતા આ બાળકોને એક મોટી ખોટ આવી છે. કઈ ખોટ? રણછોડ ટોલાય માથામાં હતા ને તો ઈ બાને તે અડધો કલાક માનો ખોળો મળતો હતો, માનો હાથ ફરતો હતો માથા. આ સંતોના દર્શન થાય છે ને આ દાતારોના દર્શન થાય છે. ઈ માના ખોળાના પ્રતાપ છે બાપ. ઈ બાને માના હાથ માથે ફેર્યા છે. ફોલાવીને માં ખોળામાં બેહાડતી લાય બેઠા તારા માથામાં હાથ નાખું. અને હવે તો સાહેબ કહેવા ગયો તેડવાની શરમ લાગે છે. માવુને તેડવાની શરમ લાગે છે. નહીં સાહેબ. હમણાં હું ટ્રેનમાં બહુ ઓછો બેહું પણ ક્યારેક એમાં મુંબઈની ટ્રેનમાં જો અંદરની જે લોકલ ટ્રેન જે છે મુંબઈની, ઓહો એમાંય સફર કરવી એક મોકો છે. એ વહેલા ઉતરાઈ ગયું તો ઉતરાઈ ગયું, નહીં તો ઓલા સડવા વાળા આપણે પાછા ચડાવી દે. જાણે હગા હાથ ઉભા એમ ઉભા. હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ફેર શું, મુંબઈમાં ને રાજકોટમાં ફેર શું, જામનગરમાં મુંબઈમાં ફેર શું, ભચાઉમાં ભુજમાં મુંબઈમાં ફેર શું? મેં કીધું જાજો ફેર નથી. પેલા આપણે ત્યાં ઘોડા બહુ હતા, તે ઘોડા મરી ગયા. ઘોડા આંકવા વાળા મરી ગયા, ખાલી પેગડા વગ્યા હતા પગ નાખવાના. એ મુંબઈની મહાનગરપાલિકા લઈ આવીને એને ટ્રેનમાં નાખ્યા. એ હવે હાથ પકડીને બધા ઉભા. જ્યાં આપણે પગ નાખતા ત્યાં આપણે હાથ નાખે. ફેર એટલો છે, જાજો નથી. હા ઝીણો ઘા છે, સમજાય એ સમજે. એટલે અમે ટ્રેનમાં જતા હતા તો એક ભાઈ છોકરો તેડીને ઉભેલા. બેન ફોનમાં વાતો કરે, કોકા એના ભાઈ સાથે જ વાત કરતા હશે એવું લાગ્યું. ભાઈ અમે આ રહી હું, ચિંતા મત કરના. તો બોલો છોકરો સ્વામી તળેલા નાખે. એ કઈ પુરુષ પાસે કઈ સાનો ન રહે છોકરો. નાનું બાળક છે ને એ તમે જો છોકરું જાગી ગયો એને બા ઘરે ન હોય તો તૂટી જાઓ તો એ આપણથી સાનું ન રહે. ત્યારે સમજણ પણ ન હોય કે આ કોણ મારી બા છે, કોણ મારો બાપ છે, એ સમજણ પણ ન હોય. છતાં પુરુષ પાસે સાનો નહીં રહે. માં જેવો એને તેડશે તો એ તરત સાનો રહી જાય. શું કામ? એની અલગ કંઈક ગંધ હોય છે.
માની અને બાળકની કંઈક ક્યારે અલગ ગંધ હોય છે. માની અંદરથી પણ ત્યારે અલગ ગંધ નીકળતી હોય છે. એ ગંધથી છોકરાને ખબર પડી જાય. ત્રીજી વાત કે માં જેવો તેડી અને એના હૃદય લઈ લે આમ, તો હૃદયના ધબકારા દીકરાના બાળકના અને એની માના ધબકારા જ્યાં એક થાય ને, તો એ બાળકને ખબર પડી જાય કે આ જ કાળજાનો કટકો હું છું. એટલે તરત બાળક સાનું રહી જાય. એમ સ્વામીજી આ જેટલા હશે ને એ હૃદયના જે હશે ને એ ગમે ત્યાં રહેતા હશે તો એ ઉલ્લી ઉલ્લીને આવશે. મારા બાપા તો હૃદયના કટકા છે બધા, એ વાત નક્કી છે. તો ઓલો ભાઈ બિચારો એટલો બધો રમાડે છોકરા, પણ ઓલું રે ઓલું બહુ બહુ ઉલાડ્યો છોકરાને. એટલો બધો છોકરાને, બેન ને કાકે સંભળાય જ નહીં, ફોન માં બેહી ગયેલા. આખો ડબ્બાનું ધ્યાન, જેટલા પેસેન્જરો હતા બધાનું ધ્યાન આ બે ઉપર. વગર ટિકિટની ફિલ્મ સડ્યો. જાય બોલાવે જા. વાહ, સરસ. વાતમાં ધ્યાન દેજો. એટલે બધાયનું એની બાજુ ધ્યાન ને ઓલા ભાઈને ખબર પડી ગઈ કે આખો ડબ્બો અમારી ફિલ્મ જોવે. મગજ હલે છે કે કરવું હું, પણ જાહેરમાં એ પ્રોગ્રામ થાય નહીં. અને આમ થાય નથડી વાળા ગુરુની દીક્ષા તો નોખી હાવ. પછી ઓલા એમાં તેડતા તેડતા છોકરાની સામે રાડ્યું નાખે, શાંતિલાલ શાંતિ રાખો, શાંતિલાલ શાંતિ રાખો. એટલે મારથી ન રહેવાનું. મને એમ થયું કે ભલા એટલો છોકરો તોફાન કરે છે, રડે છે, તો આ બાપ કેટલો વિવેકી છે. એમ કે છે શાંતિલાલ શાંતિ, તુકારો નથી કરતો પેટના દીકરાને. શાંતિલાલ શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિલાલ. એટલે મેં કીધું સરસ, ગમ્યું મને. એટલે હું એની બાજુમાં ગયો. મેં કીધું આ તમારા બાળક, આ છોકરાનું નામ શાંતિ છે? મને કે મારું નામ છે. હું મારી જાતને કહું છું શાંતિ રાખો, ઘડીક શાંતિલાલ શાંતિ, અને ઘીરે પોગવા ગયો. પેરપાટ નોખા નો કરી નાખું તો કહેજો. એ મોબાઈલમાં ટ્રેનના ડબ્બામાં આવું બની શકે, સત્સંગમાં આવ્યો ત્યાં આવું ન બની શકે. કહેવાનો મતલબ એ છે, જ્યાં લહેર ચડે છે, જ્યાં આનંદ આવે છે. એટલે હું સ્કૂલે ગયો, એટલે એક નાની એવી દીકરી, 3જા 4થા ધોરણની દીકરી, ઓફિસમાં બેઠો હતો. તો એ દીકરી આવી. જોકે આમ લગભગ હું સ્કૂલે જાઉં એટલે લગભગ છોકરા, નહીતર તો શું આવે, કોઈ આવે તો છોકરામાં આમ શિસ્તમાં થઈ જાય. અને સ્વામીજી રિશેષ વયનું આવ્યો હોવ એટલે તો ગાડી ન હાલે, દેખાડો કરતા કરતા દોડીને આવે બધા. મજા આવે આપણને, ને આપણે તો એવું જ કરીએ. આમ રહેવાનું, ટાઈ બાંધવાની, નહીં સૂટે પટે રહ્યો તમને ફાવે એમ. હા, ટાઈ બાંધીને સરસ ઇસ્ત્રી ટાઈટ કપડાં આવે તો સારી વાત છે, પણ કાંઈ એ નથી નક્કી જરૂરી. હવે નાનું છોકરો જે આમ સિલેટમાં લખતું હોય ને એને ટાઈ નડતી હોય, એ ધંધો શું કામ કરવો જોઈએ? આમ છૂટે પટે હું રાખું, એટલે મારી પોતાનું મારું હાલે નહીં સ્વામીજી. બાકી 10 ધોરણ સુધી પરીક્ષા ન થવા દો. 10 ધોરણ સુધી પરીક્ષા હોય, ડાયરેક્ટ બોર્ડની પરીક્ષા. પાસ દર વર્ષે પાસ. વધારે દબાણ કરો છો તો ચોરી કરીને પાસ થાય છે ને. નહીં, પાસ થવું જરૂરી રાખવાનું જ નહીં, હકીકત. અને નાપાસ થવું એ જીવનની નિષ્ફળતા ગણો છો? જેટલી વાર નાપાસ થાવ એટલી વાર તમને હમુથું નવું શીખવા મળે. ખરેખર આ કાંઈ આ બદામ ખાવાથી બુદ્ધિ ન આવે, ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોય તો કરોડપતિની ઘરે ઊભા વાહડા આટા મારે, ન બદામ ખવડાવી દે તો એવું છે. એટલે
મને આમ ગમે આમ છોકરા. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર ફીટક્યા નથી. મને જો ખોટું ખોટું 2 દી રાષ્ટ્રપતિ બનાવી દે ને, ખોટું ખોટું બનવું જ નથી. અને બંને દે નહીં ને આપણો એ કાંઈ વારો આવે નહીં ને આપણે એ કાંઈ સપના જોવાય નહીં. સપના તો જોવાય, સપના શું કામ ન જોવાય? એ ક્યાં કોઈના બાપના? હા. અને પછી અમુક લેવલ આવી જાય ને પછી તો સપના તમને જોતા હોય, તમને સપનાય ના આવે. થાય એવું. પણ 2-3 વસ્તુ તો સ્વામીજી તરત બંધ કરાવી દો. એક તો મધ્યાહન ભોજન બંધ કરાવી દો. કારણ કે નિહાળે મૂક્યા ભેગો સરકારનું ખાવાનું ચાલુ કરે, એ મોટો થઈને પછી શું ધંધા કરે નક્કી કરી દો. એની કરતા સાધુનો પ્રસાદ આવ્યો તો એ કોઠા પવિત્ર બને. આજ મને મોકો સ્વામીજી જોરદાર મળી ગયો. એમાં કઈ લાલજી ભગવાન પોતે જ એના જન્મદિવસનો મને લાડુ ખવડાવે, મારા માટે મારા ગુરુની કૃપા એટલી. એટલે ચિઠ્ઠી આઈ હે આઈ હે. ઓકે, હા, અચ્છા, લઈ લઈશ. ચારી પરમાજ છે, લઈ લે છે. એટલે હું આ દીકરી આમ ઓફિસમાં બેઠો હતો, તે નાની દીકરી આમ આમ કરે ને, આમ દરવાજામાં હાથ આમ કરે, આવું સર? હું કહું સર નહીં, વૈયા બેટા. તે દીકરી આવી તો એને એમ કે આ બહાર રખડે ને આવું બધું હોય, ત્યાં કદાચ જ્યોતિષ શાસ્ત્રને આવડતું છે. તો મને દાદા એણે હાથ દેખાડ્યો. મને કે અંકલ હું મોટી થઈને શું થવાની જોવો જોઈએ. એટલે મેં કીધું આ બાળકને ક્યાં આપણે નિરાશ કરવા. મેં સ્વામીજી એનો હાથ આમ બરાબર જોઈ અને હું આમ જાણે કેમ ઊંડા વિચારથી જોતો હોઉં, તો દીકરી મળી રાજી થવા કે નહીં આને આવડે જ છે, જોવે જ છે. આનાથી ન રહેવાનું. પછી કે અંકલ કહો ને હું મોટી થઈને શું બની? હું કહું ડોશી. હવે અમારું જ્યોતિષ ખોટું છે? મેં એને કીધું તું મોટી થઈને બેટા ડોશી બની. ટ્રેન જેવું જીવન રાખો. ટ્રેનનો ડ્રાઈવર હોય ને જે, એની પાસે સ્ટેરિંગ ન હોય. ટ્રેનમાં સ્ટેરિંગ ન હોય. એને ખાલી એના જે ડ્રાઈવર હોય એને 2 જ વાતનું ધ્યાન રાખવાનું. સામે લાલ લાઈટ વાળી જાય એટલે બ્રેક કરે, અટકે છે. અને ગ્રીન લીલી લાઈટ જોવે એટલે ચાવા દે છે. એની પાસે સ્ટેરિંગ નથી. કારણ કે એનો જે મેન જે છે, આ કયા નંબરની ગાડી છે ને આને ક્યાં પાટે દાખવાની છે, એ તો કોઈક દૂર બેઠો બેઠો મેળા ઉપર એના પાટા ફેરવતો હોય છે. એમ આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો આપણા પાટા ફેરવતો હોય છે સાહેબ. બાકી આપણા હાથમાં સ્ટેરિંગ ન રાખો. અર્જુને કૃષ્ણના હાથમાં લગામું હોપી દીધી ને એટલે એનો સમ્રાગણમાં વિજય થયો છે. દુર્યોધન એની હાથમાં રાખીને બેઠો હતો, એનો પરાજય થયો છે. એમ આપણા જીવનની લગામું આપણા સદગુરુને હોપી ગયો પછી જિંદગીમાં કોઈ દી પરાજય નહીં થાય. ભલા માણા એ આપણા રથને જુદો નહીં જવા દે, અલગ નહીં જવા દે. નહીતર એક બેન હમણાં કટલેરીની દુકાને ગયા. લગભગ બેનો કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય જવાનું બહુ ઓછું હોય. હમણાં તો આ લગ્નગાળો એટલો બધો હતો ને, તે એક બેને એના પતિને કીધું કે ગુઘેશ સાંભળો છો, હવે તો નામ લઈ ને, નામ તો એવા લે જાણે હગો માસીનો દીકરો હોય એમ. પેલા નામ ન લેતા. એમાં આપણો કચ્છ કાઠિયાવાડ તો નામ લેતું જ નહીં. હા, અમારા ઈ એમ કહેતા, ઈ અમારા ઈ છે. હા, સીતાજી રામાયણમાં જોયે ને, ભીલની બાઈઓ પૂછે છે કે આ કોણ છે, ત્યારે એમ કહે છે કે સાંવરા દિખાઈ રહ્યા ને, वो मेरा ઈ है. નામ નહોતું લીધું, એ અમારા ઈ. એક ભાઈ પૂછ્યું હતું કોઈ સાહિત્યકારને કે બેનો એના પતિનું નામ ઈ શું કામ પસંદ કર્યું? નકર 52 અક્ષર છે, અ આ ઈ ઉ.
કથી લઈને 52 અક્ષર છે. તો ક ન લીધો, અમારો ખટારાનો ખ, અમારો હણ કોઈનો નહીં, અમારા ઢગલા ઢને ભાડ્યા નકર ઢગલા ઢ જ હોય. ઈ શું કામ પસંદ કર્યો? ત્યારે આ દેશના સાહિત્યકારે જવાબ આપ્યો હતો કે ઈ માટે પસંદ કર્યો, ઈ નામ ઈશ્વર, પતિ મારો ઈશ્વર છે, મારો પરમેશ્વર છે. એક સુંદર એક વાત યાદ આવી તે કહું. એક સ્વરૂપવાન સ્ત્રી જ્યાં નીકળે છે, એમાં કોઈ જ્યોતિષ બેઠો છે ને જ્યોતિષી સુંદર દીકરીને જોઈ, સ્વરૂપવાન દીકરીને જોઈને બોલાવે છે કે બેટા અહીંયા આવી જોઈ, લાવ તારો હાથ જોઉં, તારા જીવનની રેખાઓ જોઉં હાથની. અને ત્યારે જ્યોતિષની આમાં દાંત કાઢતા કાઢતા દીકરી કહે છે કે ગોર બાપા માફ કરજો, આ દેશની દીકરીઓને ભાગ્ય કોઈ દી જોવાનો હોય નહીં. કે કેમ કે એના ભાગની રેખાઓ તો કોકના હાથમાં પડી હોય છે, કે એના ભાગની રેખાઓ તો બીજાના હાથમાં પડી હોય. અને હવે તારે જ્યોતિષ જોવું હોય તો એક કામ કરે, સામે જે પુરુષ બેઠો છે ને એનું ભાગ જોઈ લે, એની હથેળી જોઈ લે. અને સ્વામી જે પુરુષ દેખાડ્યો હતો ને સીથરે હાલ હતો, પાગલ હતો. અને ત્યારે આ દેશના જ્યોતિષીને કીધું બેન એ ભિખારીના હાથ મારે હું જોવા. અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો હતો કે જ્યોતિષ મહારાજ માફ કરજો, તમારે મન ભિખારી છે પણ મારે મન તો ભરથાર છે, મારો પતિ છે. મારા હાથની રેખાઓ તો એના હાથમાં કેદુની ફીટ થઈ ગઈ છે. એમ આજ અમુક મુદ્દા એવા છે, અમુક વાતો એવી છે, એટલે મને અમુક બહેનોના વાતો મને ગમે. લગ્ન ગાળો હમણાં ભલે આમ મોંઘવારી મોડું વરહ ને એવું બધા કહે છે, પણ લગ્નમાં ન દેખાણું ક્યાંય. હા, ઉલ્લી ઉલ્લી લગ્ન કર્યા માણસોએ. 5 વર્ષના બાકી હતા વણ પૈણ્યા, બોલો બહુ પૈણ્યા. અમે તો આ પ્રોગ્રામમાં જઈને રોડે નીકળીએ ને તો કાંઈક હોટલે ઊભા રહીએ તો ત્યાં 2-3 વરઘોડિયાની ગાડીઓ તો ઊભી જ હોય. એ હણગારેલી ગાડીઓ હોય ને હણવરવાળી બાયરું બાબા માવા છોડતો, અરે મરી જાને. અને આપણે ગાડીમાં જોઈ તો વરઘોડિયા બેઠા બેઠા ગુલ્ફી ખાતા. અરે તમારો ભલો, હું જમાનો આવ્યો બધાયનો. આપણને એમ થાય કે હારા વહેલા વી આવ્યા થોડાક હો આપણે. બહુ બહુ. અને અત્યારે આ દીકરીઓ સારા કપડા પહેરે ને તો અમુક ડોઈશ્યું નથી ગમતો. આ ડોંબીવલીની વાત નથી કરતો પાછો. હા, સૌરાષ્ટ્ર કચ્છની વાત છે જ નહીં, આ ગુજરાતની વાત છે જ નહીં, મુંબઈની વાત છે જ નહીં. હું આફ્રિકાની વાતો કરું છું. હા, ઘડીક રહેવું ને ખોટું આંખે થવું. પણ આ દીકરીઓ હારા કપડા પહેરે ને હરે ફરે ને એવું કરે ને તો અમુક ડોઈશ્યું ન ગમે. એ બેઠી બેઠી મોગા મળતી હોય. જમાનો બગડી ગયો, એ તો તમે વેલ્યુ વૈયાવ્યું એટલે લાગે. જમાનો કાંઈ બગડ્યો નથી. આ જમાનાને વધાવવો જોવે સાહેબ. સતયુગના ને એના સંતો તમે જુઓ, રીહદાર હતા, ખરાબ સિવા ઘા નહોતા કરતા. હા, હકીકત કહું, તમે શાસ્ત્રો વાંચી લેવાની છૂટી છે. એમાં દુર્વાસા બાપુનું તો નામ ન લેવાતું. નાખો રે રી, મેં તુજે શ્રાપ દે દૂંગા. અરે હજી ટીવી ચાલુ કરો, કોઈના મારા નામ ન લેવાય. પણ અમુક અમુકના તમે પ્રવચનો જુઓ, દાયજથી તે પણ હું કામ અપાહ રાખો છો? હાવ આમ માફક ખાઈ લ્યો. जीवन की शुरुआत ऐसे नहीं होती है. रेवा जो बळ કરો માં, છોકરા બીવે ડોહા. અને મારું કેવું છે તમે જો, આપણે તો ટીવી ચાલુ કરી તેવા 2-3 બાપુ વળ ખાતા હોય. એક તો ઓલું યોગા વાળું તો હમણાં તો એવું ઉપડ્યું છે. પણ ફાવે તો કરજો, યોગા તો જેને ફાવે ને સારી વાત છે. હા, રામદેવજી મહારાજે સારું લાવ્યા બચ્યા. હા હા, હમણાં હાવ યોગામાં ચડી ગયા, બોલો. ઓલું બીજું બધું ભૂલી ગયા. મળ્યા દવા બનાવવા પાછા. કે મૂકો બધું ને દવા મળો બનાવવા. અને હકીકત છે ભાઈ, હવના ધંધા હવને કરાય, આડાવડું ન જવાય. હા, મને આ ગઈ ચૂંટણીમાં બધાય બાપુ બહુ કીધું, સ્વામીજી સાપામાં નામે આવી ગયું હતું. શ્રાવણ મહિનો હાલે પેટા ચૂંટણી.
સાપ આમ નામ આવી ગયો કે ફાઇનલ. મારે પણ આખો 3 મહિનો સ્વામીજી મૌન હતું. હા, અને પછી જે હામાં ઊભા રહેવાના હતા ને, સત્યા હું અહીંયા બેઠો છું ને કહું, હામાં જે ઉમેદવારો જે ઊભા રહેવાના હતા એ મારી વાડી આવી કે ભાઈ તમે જો રહેવાના હો તો આપણે બધા મળીને આપણે બધું ડિક્લેર કરી નાખીએ, કાયદેસર બિનહરીફ થતો. બધા રાજી હતા બહુ કે તો ભલામણા કે હું કહું ભાઈ હવના ધંધા હવ કરો, મને મારા વાજા વાગે ને આનાથી મોટું હોય ને ઓલું 5 વર્ષ પૂરતું છે ને, આ આજીવન છે ભલામણા. હા, વ્હીલ પ્લેટ હોય ને એને ટાયર ન થવાય. વ્હીલ પ્લેટ ને વ્હીલ પ્લેટ રહેવાય, ટાયર ન થવાય. વ્હીલ પ્લેટું કઈક ટાયરને ખાઈ જાય. હા, ટાયર વ્હીલ પ્લેટને ન ખાઈ શકે. અને ટાયર આડવડું છું હોય ને તો વ્હીલ પ્લેટ ગોબો પાડીને કાપી નાખે ટાયરને, ખાટ દઈને ગાલે નીકળ લોકેશ. વ્હીલ પ્લેટ જે કંપનીએ બનાવ્યા એ રહેવાય. ઓલી કંપનીએ જે મોકલ્યા છે ને, બસ કંપની વિરુદ્ધનું કામ ન કરાય. બહુ દાતાઓને દાતાઓ જ રહેવાય. મને દાતા બહુ ગમે છે, શબ્દ જ એવો છે. દાતા શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ? આમાં તો ખેડૂના દીકરા બધા છે ઘણા. દતાળમાં દાતા હોય, એનો પ્રોગ્રામ શું? એ દાતાની માથે સ્વામીજી દાંડવા લાગે બાબુ, એની માથે ઓળણી લાગે છે સદગુરુની. અને ભગવાન રૂપી વાવણીઓ પાછો એ સદગુરુની ડોકે ટીંગાતો હોય. એ ભજન કરે ને, ભજનનો સોરું જ ભગવાન છે. બાપુ કહે છે ભજનનો સોરું ભગવાન છે. ભજન છે તે ભગવાન છે, એનું સોરું છે એ વાવણીઓ છે. એ ઓળણીને ઘટતું હોય ને એ બધું આપ્યા કરે કે મુજાતો નહીં, હું અહીં તારી હારે છું, મુજાતો નહીં, હું તારી હારે છું. અને પાછા એ સદગુરુ શું કરે, એના જેટલા દાંડવા હોય ને એને બધાને આપી દે. દાંડવા સીધા દાતાઓને આપે, ઓલા ડાયરેક્ટ. અને દાતાઓ છે ને એ ખોટી જ ન થવા દે. આવ્યું નથી ને બીજાને દીધું નથી, આવ્યું નથી ને બીજાને દીધું નથી. પણ અમુકને પિંડ બાંધી ગયા છે. એ માળા કોઈને દેતા નથી ને ડોળના પાડે છે. પછી જે ડોળના પડતો હોય ને દાતાને હુતારની પાસે લઈ જવો પડે ને વાહલાથી હોરવો પડે થોડોક. સત્સંગ હોરવાનું પણ કામ કરે છે. ઓરવાનું તો સદગુરુ કામ કરે જ છે, ઓરે જ છે અંદર. પણ એની અંદર તોય જો એ પિંડ બાંધી દે ત્યારે સદગુરુ પાછો વાહલો થઈને એને હોરી નાખે છે. પણ પડખે દાઢા હોય છે, એ નથી દાતા. એ માળા દાઢા છે ને ખાલી લીટા જ કરે છે. દાઢાથી કાંઈ ન થાય. દાતા છે એની ઉપર જ કોઈની મેર હોય છે, અને એને જેવું આવે છે એવું બીજાને આપે છે, એટલે એને લહેર આવે છે. એટલે આ લગ્ન ગાળાની મૂળે વાત કરતો હતો. પાછો એક બે આનંદની વાતું કરું કે લગ્ન ગાળો બહુ, એટલે એને પતિને બેને કીધું. અને લગભગ બેનોને એમ છે કે તમારા ભાઈ ભોળા, કારણ કે ઘીરે તો એમ જ હોય. ઘણા બેઠા બેઠા વાતો કરે, આમ દિમાગ દિન આમ પત્રિકા ખોલે. ઓહો, આપણે ડોંબીવલીમાં સત્સંગ છે, શું વાત કરો છો? ઓહો, રાતે માયાભાઈ નો પ્રોગ્રામ છે. પડખે શું કે ક્યાંય જવાનું નથી. હા, હું તો ખાલી વાંચું છું. એવો ઢીલો પડી જાય. એવું ડોંબીવલીમાં કોઈ છે જ નહીં. એવા બેન થોડાક બે બેને ઘીરે ભોળા હોય એટલે બેનો બિચારા અતિ ભોળા. એટલે શું કે તમારે ભાઈ ભોળા, બહુ ભોળો ડોહો ઘીરે, બાકી પાણી મુંબઈને ગાળિયા નાખીને પછી હાજે ઘીરે આવે છે. તે બેન એમ બોલ્યા કે સાંભળો છો કે અત્યારે કેટલું બધું લગ્ન ગાળો ને કેટલી બધી જગ્યાએ જવાનું હોય એકચ્યુઅલી, તો મારા ગળા માટે કંઈક લેતા આવો ને. મારા ગળા માટે કંઈક લેતા આવો ને. તો ઓલો હોશિયાર મારો દીકરો વિક્સની ટીકડી લેતો ગયો. હાલે હાલો સગડો એ હાર મગાવે તારી માં. એટલે વાત એ કરતો હતો બેનોને લગભગ શું કહેવાય કે કટલેરીની દુકાન સિવાય બીજે ઓછું જવાનું હોય. તે કટલેરીની દુકાન ગયા. ઝીણો જોક છે, પકડાય તો પકડજો ભાઈ. હા, જેની ટ્યુબલાઇટનો આમ ટાટર એટલું બધું કમ્પ્લીટ છે ને એ જ પકડી લે. અત્યારે દાંત કાઢવું ફરજિયાત નથી, સમજાય ત્યારે દાંત કાઢજો.
7,000 બેઠા એમાં ભલે 70 જ સમજે, એ 70 ની જ જરૂર છે, પણ અહીંયા તો 100% બધાને તરત લાઈટ થાય. કા વીડિયાવાળા ભાઈ એને આવડે કઈ લેના, કારણ કે પેચની બહાર છે બધા. મને મજા આવે વિડીયોવાળા મિત્રોને બધું. માઇકવાળા ભાઈ બહુ સારા છે. ભટ્ટના સાઉન્ડ બાપુ, આ તો અમારે દાદા પડખે બોલું વગાડે છે. તાળીઓ તો વધાવો, આ ઉંમરે હજી ખંજરીઓ વાગે એટલે બહુ કહેવાય ને. હારા હારાની ખંજરીઓ બંધ થઈ જાય આ ઉંમરે, એવી અમથી અંદર વાગતી હોય હરાડ હરાડ. જણ 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 ઝાલરી વાગે, હે દેખંદા. બાપા મળ્યા મને કે હું આવું કઈક વગાડું છું, બેહું મેં બેહો ને દાદા, અમને શું વાંધો, આ ઉંમરે સારી વાત કહેવાય. એટલે આ ઝીણો જોક છે, પકડાય પકડજો. એ બેન કટલેરીની દુકાને ગયા, એટલે કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા કે આ દુકાન તમારી છે કે? હા. તો અહીંયા આવા ફોટા મુકાય આ કટલેરીની દુકાનમાં? કોઈક મોડલિંગ બહેનોના ફોટા હોવા જોવે, હિરોઈન બહેનોના ફોટા હોવા જોવે, અને તમે આ કાળી બોબડીબાઈનો ફોટો લગાડ્યો. ત્યારે એ દુકાનનો માલિક એટલું બોલ્યો કે બેન એ ફોટો નથી, અરીસો છે. ઘરે મોઢા જોવો છો કે ધોડ્યા જાવો? અને હું તો બહેનો આપને પ્રાર્થના કરીને એટલું કહું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં કયો તમારે હાબુ વાપરવો. પ્લીઝ આ જેવી તેવી આ દેશની કસણાઈ ન કહેવાય. આ દેશનો એક્ટર જે એક થોડા ઘણા રૂપિયા લેવા હાટું ગમે એવા કપડાં પહેરી લેતો હોય, એ માણસ નિર્ણય કરે કે તમારા ઘરમાં કઈ ગાડી તમારે લેવી, તમારા બાળકને કયું દૂધ પાવું, તમારા બાળકને કઈ દવા પાવી, એ હિરોઈન નક્કી કરે. ઈ કયો પાવડર વાપરે એ તમારે વાપરવાનું. અને સાંભળી લેજો, આ ફેર એન્ડ લવલી થી ધોળા થવાય આ મુદ્દો મૂકી દેજો. એ મારી માવું, એ ઓલરેડી જે એડવર્ટાઈઝમાં આવે ને ધોળિયું હોય જ તે, અને છતાંય તમને ફેર એન્ડ લવલી થી સફેદ ધોળા થતા જ હોય તો 1 મહિનો ભેંસને લગાડજો ને ભેંસ ધોળી થાય તમે તારે બધી બેનું લગાડજો. મને કોઈ વાંધો નથી, ક્યાં મારા બાપના રૂપિયા જાય આમાં. નહીં નહીં નહીં, આ દેશનો તમારો સદગુરુ નિર્ણય કરવો જોઈએ કે આપણા ઘરની અંદર કેવી વસ્તુ પડી હોવી જોઈએ. આ દેશ સંતોની ભૂમિ છે, અહીંયા ભગવાન જન્મે છે, અને એ પરંપરા હજી હાલ્યું આવે છે, અને જ્યાં ખોવાનું હોય ન્યાલી જ જડે છે. નરું સત્ય છે. અને બહુ મને કોઈ પૂછે ભલે વાન કેવો છે એ છોડો, પણ મોઢાનું તેજ, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારા મોઢાના તેજ, આ સંતોના તાળવા તેજ કરે છે. શેનાથી? તમારા મોઢાના તેજ વધારે હોય. જેની પાસે ખાલી 6 મહિના તમારા સદગુરુનું સ્મરણ ને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો સાહેબ, અને 6 મહિનામાં તમારા મોઢ જો તેજાળા ન થઈ જાય તો હું ગાવાનું બંધ કરી દઉં. એટલું નહીં, તમારું જોડું માયા આયરનું મોઢું ભલામાં અંદરથી તમારી લાઈટ આવશે, અંદરથી તેજ આવશે. અરે આ રોજના ઉજાગરા, અને આ તમારી હામાં અમે આખી રાત, આ ગઈ રાતે સ્વામીજી ભગુડા 6:30 વગાડ્યા, અને ન્યાલી સીધો પ્લેનમાં બેહીને અહીંયા આવ્યો. કેટલું ભગવાન ભાઈ હું તો 1.5 કલાક, 3 થી 4:30, અને આવ્યો ત્યારે આંખો હોજી ગયેલું હતું. એક આંખમાં લીધો આંધણીથી ફૂટી ગઈ, હું ફોડી નાખું તરત, લોહી નીકળતું હતું. અહીંયા જેવું આવ્યો એટલે ટાસકા જેવો. હું કામ? અંદરથી એ ઉભરા મારે છે, જે કામે આવ્યા છે એ પ્રોગ્રામ કરો, એટલે કોઈ દિવસ તમને ભલામણ ગઢપણ ન આવે, સારી રીતે જીવો. તો રેલવે સ્ટેશન હોય કે બસ ડેપો હોય કે હવે તો આપણે વધારે એરપોર્ટ હોય, તો આપણે બેઠા ને જે આપણી ફ્લાઇટની વાર હોય, અથવા તો આપણી લગભગ ડીલે જ થાય, કારણ કે એને ખબર હોય કે આપણા વહેલા એરપોર્ટે નહીં પોગે. કારણ કે આપણે આપણા ગામના ઝાપામાંથી બસ નીકળતી તોય આપણે વહેલી નીકળી તો ઊભી રખાવતા કે ઉભા રહ્યો, અમારા દાદા સોળણી બદલાવે. કઈ જાજો ફેર નથી. જો તમે આ રાજકોટ ડેપોમાં તમે જાઓ, એસટી ડેપોમાં, તો અહીંયા એલાઉન્સ થતું હોય.
રાજકોટ, વાંકાનેર, મોરબી, ભસાવ, ભુજ પ્લેટફોર્મ નંબર 6 ઉપર મૂકવામાં આવી છે. એના ડ્રાઈવર ચા પી લીધી હોય તો બસ ઉપર જાય. આપણે એરપોર્ટમાં જઈએ તો એનું ઈ જ છે. રાજકોટ जाने वाली फ्लाइट कृपया जांच ले. जांच ले મને એ સમજણ જ ન પડતી. હું તો ઓલી જાંચ સમજુ છું. તોળાદે આપણો કચ્છની ભગવતી તોળાદે ઈ કહે છે તોળી કે આ સાયર ઉમટ્યો આમાં રતન તણાતા જાય પણ કરમ હીણા માનવી એની તો સખલે મુઠ્ઠી ભરા. રતન તણાતા જતા હોય પણ અમુક અમુક જોયો તમે. હવે અરે અમુક ના ભાગ જ ફૂટલા હોય ને બસ માં જગ્યા ન મળે. બોલો ન્યાય હરિયા પકડે ને ઉભા હોય. અને અમુક પાછા એવા અગાઉ બેસી ગયા ને એ પાછા જગ્યા દેતા ને. તમે જો આપણે હવે તો બધા ભગવાનની ફેર થઈ ને અમે કલાકારો બધા આજે બધા થેલા ખંભે હોય ને જે નીકળતા બસમાં ચડ્યા હોય જાણે આમ ખૂટિયા માથા મારીને નીકળી જાય એમ. પછી આખી રાતનો ઉજાગરો હોય ગામો ગામ ઉપાડા લીધા હોય. શાંતિભાઈ એટલે બેન 3ની સીટમાં 2 બેઠા હોય અને આપણે ઉજાગરો તો આપણે એમ થાય કે જો બેહવા દે તો આપણે આમ નજર કરીએ ને એ બાજુ અંદર ને અંદર પોળા થાય. એટલે આપણે એને સહજ એમ કે ભાઈ બેસવા ગયો નહીં તો હું કે આવે છે આવે તારું મોત આવે અમને બીજું શું આવે આમાં અહીંયા આવે છે. તા ખમા વળી એખાદા બેન ચડે તા તો મારો દીકરો ઉભો થઈને અહીં જગ્યા છે હા પણ બેને રૂડા હોય ત્યારે બનેવી હોય તો બેન પછી શું કે ભઈલા તમે ઘડી ઉભા થઈ જાવ ને તમારે બનેવી આવ્યા એ પછી આપણે પાસે હરિયો પકડીને ઉભો આપણા તો તારા બાપ અમને બેહવા દીધો તો 2 દુહા નો સંભળાવત તને હાવ. આ સસ્તી લોકપ્રિયતા બહુ લે છે માણસ. એ મોંઘા મૂલ વાળા ઓલા રત્નો રૂપાળા સાહેબ આ દાતાઓને કાયમને માટે હું સાગરનું બિરદ આપું છું કે આ દાતાઓ છે ને એના પેટાળમાં રત્નો પીડ્યા છે અને એને જેથી સત્સંગ અડી જાય ત્યારે અંદરથી એવા ઉબળા આવે છે ને ત્યારે એ જગતને રત્નો આપવા મળે છે સાહેબ. હે જેની અંદરથી ખારાશ વહી જાય છે અને રત્નાગર મીઠો બને છે એ દાતાનું રૂપ લે છે. એટલે પહેલી વંદના પેલો સૂર છે એ સાગર છે એ પરમારથ માટે હિલોળા લે છે. ઘણા કવિઓ લખે છે કે મોજાને કિનારે આવતા મોઢે ફીણ આવી જાય. હવે બેન થા એ લહેર આપે છે ઘૂઘવાટા કરે છે એ થોડો થાકે તો તેને રત્નાકર ન કહેવાય ભલા મને. પણ લહેર બે બાજુથી આમ જે લહેર જે ચડે છે સાગરે પૂછ્યું રેતી નહીં. સાગરે પૂછ્યું રેતી નહીં તને ભીંજાવું ગમશે કે કેમ. સાગરે પૂછ્યું રેતી નહીં કે તને ભીંજાવું ગમશે કે કેમ. ત્યારે રેતીમાલી જવાબ આવ્યો સાગર એ પૂછીને થાય નહીં પ્રેમ. એ તો અંદરથી. અને બીજો સુર ધરતીનો આંગળા ખેડાવતી ધાન પકાવતી આ ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી ઉપકારી એનો આત્મો. તમે એક શ્રદ્ધાથી એમ કહેવાય કે બરોબર વાવણી થઈ જાય અને શ્રદ્ધાથી તમે એક બી એમ કહેવાય વાવી ગયો તો એનો બાજરો ઉગે અને એક બીજને બદલામાં ખોબો ભરીને બાજરો મને તમને આપે છે. તો આ ધરતી જો તમારો હાથમાં ન રાખતો હોય તો તમે સાંભળી લેજો. આ જેના સત્સંગ સાંભળીએ છીએ એ તમારા ભારમાં રહે ખરા સાહેબ. વિચાર તો કરી લો તમે. હે ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી ઉપકારી એનો આત્મો અને ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી. છોડી મૂકો તો વગડામાં ચરી આવે વેલા ખાઈ આવે પાંદડા ખાઈ આવે અને અમૃત જેવું દૂધ મને તમને આપે છે. આ ત્રીજો સૂર. આ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા. ટાઈટ ખમે તડકા ખમે
અને એને સાયે કોઈ માણસ આવી જાય તો એને એ શીતળતા આપે અને ફળ આપે. સ્વામીજી એક જણો ઝાડની નીચે બેઠો ને આમ થોડોક ભૂખેશ ખરો, ભૂખ લાગેલી અને એટલે ઝાડને કીધું ખાવું છે ફળ, કે આ ફળ જોયા એટલે કીધું ઝાડને આવડાય માણસે કે ખાવું છે ભૂખ લાગી. તો ઓલો ઝાડે કીધું ઝપટ બોલાયા તારા બાપના. અને તમે જોજો પરબારા મળે ને અમુક ને તમને કોઈ દોઢા ખાય. આપણા ગામડામાં હવે તો આ બુફે થઈ ગયું, નહીં આમ પંગતમાં જમાડતા ને તો ગરધણી પંગતમાં હાલતા આમ ઘર ઘોડે ખાજો બાપા, ઘર ઘોડે ખાજો, ઘર ઘોડે ખાજો, યાદી દેવરાવે. શું કામ? ઘણા ઘીરે બે જ રોટલી ખાતા હોય પણ બહાર 18 ઉલાળતા હોય એટલે ગરધણી કે ઘર ઘોડે બાપા કાપો નો વાળતા ભાઈ, કાપો નો વાળતા. બેન્ડ વાજા ક્યાં વાગ્યા? એટલે આપણા જ છે તો ઠીક. ઓકે ઓકે કાંઈ વાંધો નહીં, મજા આવે. સ્વામીજી અમને તો આ સંતો ઢોલ સાંભળે ને તો એમ થાય કે સંતોના હામિયા છે, અને અમે સાંભળી તો એમ જ થાય કોકના લગ્ન જ હશે. 80 વર્ષનો બાપો ઢોલ સાંભળી તો કડિયાની કહું મળે તૂટવા. ભાઈ ભાઈ શું કામ? એને એના લગ્ન યાદ આવે, ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે ભાઈ આ વરરાજાને ઘોડો શું કામ આપવામાં આવે? મેં ઘોડો નથી આપવામાં આવતું, મોકો આપવામાં આવે. મોકો આપે છે કે હાલે ઘોડો ભાગવો હોય તો ભાગ, ન કરે હવે મર્યો. અરે ક્યાં કરો આપણે આ માંડવે જાય અને પોંખવા આવે ત્યારે ખબર ઓલા ઈંડિયા પીંડિયાના ઘા કરે. ગોર બાપા પડખે પછી પડખે આમ હા ઉભા હોય. આ ત્રણેય દિશા દેખાડે ને હાહુ. હજી આ દેશ ખુલ્લી છે ભાગ હોય તો ભાગ, હજી આ દેશ ખુલ્લી છે ભાગ હોય તો ભાગ, હજી આ જે રસ્તે થાય હોય રસ્તોય ખુલ્લો છે ભાગ હોય તો ભાગ. અને ત્રણેય દિશા ન ભાગે એટલે 100થી દિશામાં પછી માંડવામાં ઘા કરે તો મેર તારા બાપની કઠણાઈ. ગજબ છે આ બધું. એ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, એ ફળ એને દોઢા ખાધા ને પેટમાં મળ્યું દુખવા. એને એમ કેવું ઝપટ કરી લઉં, કોઈ બીજો ખાઈ જાય પેલા, કદાચ કોઈ આવી જાય ને બીજા ખાઈ જાય એટલે ચાવ્યું ન ચાવ્યું દોઢું ખાઈ ગયો ને પેટમાં મળ્યું દુખવા. વેદના થઈ તો માળો ઝાડવાને મળ્યો ઠપકો દેવા, તે હાચી દાનતથી નહીં દીધા હોય, મને પેટમાં દુખે છે. ઝાડને કરુણા ફૂટી. ઝાડ એમ કહે છે કે ગાંડા અમારી પાસે ખોટી દાનત હોય જ નહીં, અમને રોજ નવી જ કૂપેળું ફૂટે છે. હે અમારે ખોટી દાનત હોય નહીં, અમને રોજ નવી કૂપેળું ફૂટે છે. અને સતાય જો તને પેટમાં દુખતું હોય તો એક કામ કર, તો ઉપર જો દોડવા આવ્યા છે દોડવાને તોડી લે, એ દોડવાને લઢી નાખ અને એ દોડવા તું લઢીને પી જા, તને ઔષધય થઈ જશે ને તારી પીડાય મટી જશે. સાહેબ એ દોડવા હતા એ લઢી અને એ માણસ પી ગયો, શાંતિ થઈ, લગ્ન થયા. ઝાડ પાસે આવ્યો, પેલા ફળ આપ્યા, પછી દોડવા આપ્યા, સાયો આપ્યો અને પછી લગ્ન થયા. મકાન બનાવવું હતું, ઝાડને કીધું કે મકાન બનાવવું છે. અને ત્યારે ઝાડે કીધું કે લે હાથમાં કવાડો મને થડ માલિક આપી નાખ, તારા પાસ્ત્રો ટકાતા હોય તો. અને ઝાડને કાપી નાખ્યો, એના વાસાપટ્ટી કર્યા, મોભારું કર્યું, મકાન તૈયાર થયું. એમાં રહેવા ગયો એટલે રાંધવાનું થયું. બળતણ જોતા હતા ને કોદાળી લઈને પાછો એ જ ઝાડના થડ પાસે આવ્યો અને એમ થયું કે હવે આના મૂળિયા હુકાઈ ગયા છે, હાલ એના મૂળિયા કાઢીને બળતણમાં વાપરી લઉં. રસિકભાઈ નવી કૂપેળું ફૂટેલી અને આને જ્યાં કોદાળીનો સ્વામીજી ઘા કર્યો ત્યારે કૂપળિયું માલી અવાજ આવ્યો. અને અમારા રાજકોટના કવિ વિદ્યારામ હરિયાણી લખે છે, ઝાડની કૂપળિયું રડતી થઈને બોલી કે માણા દીધા ફળને દોડવા અમારી કાયાય કપાણી, અમે તને દીધા ફળને દોડવા અમારી કાયાય કપાણી, પણ હવે તો હદ છે હરિયાણી આ મૂળિયા ખોદે માનવી, હવે તો હદ છે હરિયાણી મૂળિયા ખોદે માનવી.
અરે વધારે નથી કેવું મિત્રો, પણ આ સંતોને જ્યારે જોઉં છું, એના દર્શન કરું છું, પછી એની વ્યવસ્થા તમે જુઓ સાહેબ, ભોંય પથારીએ રહીને એક પાત્રમાં જે કોઈ હોય, જે કાંઈ પ્રસાદના ભાવમાં મળ્યું હોય, ભિક્ષાના ભાવમાં મળ્યું હોય, એ આરોગી અને હુકલ લાકડી જેવા કાયાઓ રાખીને સાહેબ જગત હાટું એટલા એમ કહેવાય કે આતરડા તોડીને તમને સત્સંગ કરાવે છે. મારો કહેવાનો અર્થ એ છે, એ શબ્દ વ્યર્થ ન વયો જાય, ધ્યાન રાખજો. તમારી પાસે મોકો અને ડોંબીવલીમાં આ સત્સંગનો તમને લાભ મળે છે મિત્રો. તમારા દીકરાને કોલેજ કરાવો ન કરાવો, ઇંગ્લિશ મીડિયમ ભણાવો ન ભણાવો, એ તમારા પોતપોતાની ફરની વાત છે. અને કદાચ હું તો એમ કહું કે એક ચોપડી ન ભણાવો, પણ કોઈ સત્સંગમાં આવા સાધુની પડખે મોકલી દેહો ને, તો એ તમારો છોકરો કોઈ દી નોકર નહીં બને, માલિક બનશે ભલામાનો. ભણાવવાથી ભણાવો 100%, પણ એકલું સત્સંગ વગરનું જીવન, સંસ્કાર વગરનું ભણતર, ગણતર વગરનું ભણતર જો આવી જાય સાહેબ, ગણતર વગરના ભણતર મળ્યા છે, સત્સંગ વગરના ભણતર મળ્યા છે ને, એણે આ દેશમાં અનાથ આશ્રમો અને સાહેબ વૃદ્ધાશ્રમોના નાખવાની વાતો કરી છે ભલામણ. નહીતર આ દેશમાં વૃદ્ધાશ્રમ આવે જ નહીં. આ દોઢું ભણેલા લાવ્યા, એકચ્યુઅલી મમ્મી પપ્પા તો સાથે નહીં જ તે. એક છોકરાનું માગું લઈને ગયા, એટલે છોકરીના પપ્પાએ દીકરીને બોલાય, બોલ બેટા જોવા આવ્યા છે આ લોકો, એટલે તારી કાંઈ એમ ત્યાંની કાંઈ માંગ, ઈચ્છા તારી કેવી રીતનું, શરત કાંઈ? કે હા પપ્પા, એક જ શરત, મારે તો એવા ઘરે લગ્ન કરવા છે કે સાસુ સસરા દેરાણી જેઠાણી કોઈ પણ હોવું જ ન જોવે, નણંદ તો નહીં જ. હવે સાસુ સસરાય નહીં, નણંદ નહીં, દેર જ્યાં જેઠિયા નહીં, કાંઈ નહીં, એવું ઘર. તે ઓલા જે છોકરાનો બાપ આવ્યો હતો ને, એણે કીધું કે એવું તો અત્યારે નથી અમારા ધ્યાનમાં, એટલે કીધું કે એવું કોઈ ઠેકાણું હોય તો કહેજો. ત્યારે ઓલા એટલું કીધું, અનાથ આશ્રમના છોકરા એને પરણાવી દે, એને કાંઈ ન હોય. પણ એક કહું સાહેબ, એક દીકરી હતી, દીકરી વાતમાં રમતમાં ખબર નહીં, પણ એની બાને ક્યારેક એમ કે માં મને નણંદ લઈ આવી દે ને. મારી માથે હાથ મૂકીને એમ કે બેટા નણંદ એમ ન મળે. તો બા એક કામ કરો ને, મને એક સાસુ લઈ આવી ગયો ને, કે બેટા એ એમ ન મળે. તો બા મને એક દેરાણી લઈ આવી ગયો ને, કે બેટા દેરાણી એમ ન મળે. તો મને દેર લઈ આવી ગયો, કે ના બેટા દેર એમ ન મળે. તો બા એક કામ કરો, મને જેઠાણી લઈ આવી ગયો, કે બેટા જેઠાણ એની એમ ન મળે. તો બા એક કામ કરો ને, મને જેઠ લઈ આવી ગયો ને, ન મળે બેટા એમ. તો માં એક કામ કરો, મને સાસુ લઈ આવી ગયો, એ ન મળે. તો મને સસરો લઈ આવી ગયો, કે બેટા એ ન મળે. અને દીકરી રડે છે, આમ નાની છે, બાપ બોલે નહીં સાહેબ, પણ દીકરીને ખોળામાં લઈને તે આ દેશનો બાપ એટલું બોલ્યો છો, બેટા એક હારો ધણી ધારી લઈએ ને તો આ બધું મફત મળે. એક હારો ધણી ધારી લ્યો ને, એક હારો સદગુરુ ગોતી લ્યો ને તો બાકીની ફેસિલિટી મફત મળે મારા બાપ. આ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સાધુ ને સંતપણા નથી મફતમાં મળતા. હુકલ કાયાઓ લઈ અને ગામડે નેહડે હું તો આવા પવિત્ર સંતોને જ્યારે જોઉં છું, ત્યારે મને એમ થાય કે ઓલી ગંગા તો સાહેબ ગંગોત્રીથી નીકળીને ગંગા સાગરમાં ભળી જાય છે, પણ આ સંતોની વાણી રૂપી ગંગા તો ક્યાં વહે છે એ નક્કી નથી. ભલા મને હાલતું ચાલતું આપણું હરિદ્વાર છે. સંતોના વચનામૃતો એ હાલતું ચાલતું હરિદ્વાર છે, હરકી પેઢી છે. માટે હરિની હાટડીએ મારે રોજનું હટાણું જી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
કટાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું હરે રામા હરે રામા રામ રામા હરે 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 રામા હરે રામા રામ રામા હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરિની એ હાથડીએ જોઈ લ્યો રોજનું હટાણું મારા હરિની એ હાથડીએ મારે રોજનું હટાણું મારા હરિની એ હાથડીએ મારે રોજનું હટાણું કદી ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું રોજનું હટાણું રોજ સત્સંગ આજે પૂજ્ય સ્વામીએ સત્સંગ વિશે વાત કરી આજે આ બાળકો અત્યારે જે ઉપર જે અત્યારે જે જમજમાટી કરે એના માટે સત્સંગ જ છે લ્યો બે બાજુ માણસો બેઠા ની વચ્ચે જે દોડે છે આ છોકરા હાટું રાંદલ તેડે પછી છોકરાને કોઈ નો તેડે ભલે રમતા પાસે એવું નથી કહેતો કે હો ના ગોતીને લઈ લ્યો એમ નથી કહેતો ભલે એ હવાણ કરે ને આ ભાગશાળી કહેવાય આ ટાઈમે જેનીમાં એ તે નહીતર તો અવડા આપણે હતા ભાડા હતા આવી રીતે રમવાનો મોકો મળ્યો હતો આપણે ક્યારે મને તો સ્વામીજી એક અંદરનો આનંદ છે કે આપણે તો અમુક વર્ષના થયા ને પછી આવા સંતોની નજીક પગ્યા પણ સાહેબ તમારા સંતોનું ફળ આ સંતોના સત્સંગનું ફળ એટલું કે આપણે અવડી ઉંમરના થયા પછી સત્સંગમાં ભળ્યા મારા તમારો સંતાનો કેટલા ભાગશાળી કે આ ઉંમરથી જ આ સત્સંગમાં ભળ્યા છે આનાથી બીજું તમારે કયો પુરાવો જોવે કયો ફળ જોવે કયો હે તમે જેને માનતા હો એને પણ આપણે તો એ અમુક ટાઈમે પછી પણ આ જે મળી જાય છે એ વસ્તુ નોખી છે નહીં તો હમણાં મારી સ્કૂલમાં ગયો ને મારે નાની વે સ્કૂલ છે એટલે